હાથ રે લંબાવી લાડી લાન તર તોરે કરો યમુના પાણી જતા રે કાના ને જોયા અમને લાગે માયા રે સુધ બુધ ખોયા સામે કાંઠે બહુ પાણીની પનિયારી દેખાય છે તો એને પૂછ્યું કે આ કયું નગર છે હે પાણીની પનિહારી પૂછું મારી બેન જો પાણીની પનિહારી પૂછે મારી બેન જો સોનાની દ્વારકા છે રણછોડ રાજ રાજ કરે ભલે મારી બેન દુઃખ તો કાળા માથામાં બાંધીને પડે
આ તો ત્રણેય લોકનો તારણહાર છે. આને તો વળી છે ને દુઃખ. લાવ લાવ મારા પ્રભુના દુઃખ જાણો. એ હારે આજ લાલાટે પાટારે વાલા માર સેના રે બાંધ્યા. પ્રભુ ક્ષમા. આ લાડુનો માર અને જળ જગણાની જાળીનો માર મારનાર તો પાપી હું જ છું મારા નાથ. માટે ક્ષમા કરો મારા નાથ. એ હારે આદિ આટલો ગુનો રે વાલા માર માફ કરો. એ હારે આદિ આટલો ગુનો રે વાલા માર માફ કરો. આ જળ જગણાની જાળી મારનાર હું જ પાપી છું મારા નાથ. માટે મને ક્ષમા કરો મારા નાથ. અરે કે ભક્તોના ગુના તો હંમેશા માપ જ હોય છે. માટે આવા જંગલો જંગલ ભટકી આવા સમુદ્ર વલવી આજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાના કોઈ કારણ ભક્તરાજ? અરે મારા નાથ, તમે તો અંતર્યામી છો, છતાં પણ કેમ મારા મુખેથી સાંભળવા માંગો છો મારા નાથ? બધું જ જાણો છો. અરે હા ભક્તરાજ, પણ હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. અરે મારા નાથ, જો મારા જ મુખેથી સાંભળવા માંગતા હોય ને તો સાંભળો મારા નાથ. હું બે કાર્ય લઈને આવ્યો છું. એક છે મારા સ્વાર્થનું અને એક છે પરમાર્થનું મારા નાથ. અરે ભક્તરાજ, કહેવાતે શું તમારા સ્વાર્થ છે અને શું પરમાર્થ છે, આજ મને જણાવો ભક્તરાજ. અરે મારા નાથ, મારો સ્વાર્થ એ છે કે હું પાપે પેટે વાંચ્યો છું મારા નાથ. અને મારું પરમાર્થનું કાર્ય એ છે કે ભૈરવ નામનો પાપી રાક્ષસ ધરતી પર ત્રાહી મામ મચાવી રહ્યો છે. તો આપ પોતે આવો અને એનો સંહાર કરો મારા નાથ. અરે ભક્તરાજ, આજ મારી દ્વારિકાની નગરી સુધી આવ્યા છો તો આજ હું તમને ખાલી હાથે નહીં જવા દઉં. માટે લો અમલ ડાલીના પહેલા પુષ્પ આપું છું. ભલે મારા નાથ. આજ અમર ડાલીના પહેલા પુષ્પ આપો. જઈને પરણીએ પધરાવો રે, અમર ડાલીના પહેલા પુષ્પ આપો. ભલે મારા નાથ.
રૂપિયા કાંઈ રૂપિયા વાળા નાખે અને એક દીકરા વાળા નાખે મારા નાથ. જો આપો જોઈએ નહીં એના જેવો લાયક પુત્ર આપો. હું અહીંયા પાછો આવ્યો છું. અરે આજે તમે પણ આપવા તમે વાત કરો. ભલે મારા નાથ. અરે વચન કરો પણ જો તમારા વચન મીઠું ન જાય. હે મારા નાથ. અલે ભલે ભક્તરાજ કે જ્યારે મારી 54 વર્ષની ઉંમર લીલા પૂરી થાય અને જ્યારે મારો સમાધિનો સમય આવે ત્યારે મને રાજી ખુશીથી વિદાય કરી દો. આ મારા વચન છે. ભલે મારા નાથ. ભલે ભક્તરાજ તો આજ વચન સાથોસાથ અમલડાલીના બીજા પુષ્પ આપો છો. આજે અમારા ડાલીના બીજા પુષ્પ આપો છો. જઈને પરણીએ પધરાવો રે અમારા ડાલીના બીજા પુષ્પ આપો છો. સેવા કર દો નવ નવ માસરે નવ મે માસરે અમે પોતે પધારશો. અરે મારા નાથ. આપે પુષ્પો તો આપ્યા પણ હું આના શું નામ રાખું? આપણા આવવાની નિશાની શું અને આપ કઈ શાંતિથીમાં આવશો એ પણ મને જણાવો મારા નાથ. અરે હા ભક્તરાજ એ પણ કઈ સંભળાવો. હા મારા નાથ. એવા રાખજો રે રાખજો એવી રમ દેવ દેવ નામ જો. હા મારા નાથ. એવા રાખજો રે રાખજો એવી રમ દેવ દેવ નામ જો. હા મારા નાથ. એવા આવીને વાંચિયાના મેળા ભાગશે. હા મારા નાથ. એવા રાખજો રે રાખજો એ રમ દેવ નામ જો. હા મારા નાથ. એવા રાખજો રે રાખજો રામદેવ રૂડામાં નામ જો. હા મારા નાથ. એવા આવીને ભૂમિના ભાને ઉતારશો. ભલે મારા નાથ. હાલ આપો તમને એ 14 ને એક કરજો. હા મારા નાથ. એવી હાલ આપો તમને એ 14 ને એક કરજો. ભલે મારા નાથ. એવા ભાદરવાદ તમને મધરા થયા આપો. હા મારા નાથ. આવવાની નિશાની પણ આપો મારા નાથ. તની આપો એક કુસુમ પગલી પાંચસો. હા મારા નાથ. તની આપો એક કુસુમ પગલી પાંચસો. એવા આવીને ઉકળતી દેખને ઉતારશો. એવા આવીને ઉકળતી દેખને ઉતારશો. એવા આવીને ઉકળતી દેખને ઉતારશો. અરે મારા નાથ. લોકો કહે છે કે કનૈયો તો કપટી છે. હે મારા નાથ. જોજો કાલે સવારે ફરી ના જતા મારા નાથ. માટે તમારા હાથના જમણા હાથના વચન મને આપો મારા નાથ. અરે ભલે ભક્તરાજ હે આજ તમે પિતાને પુત્ર અમે બના. હા મારા નાથ. હે રાખશું થોડા કુળની લાજ તમે રે. આજ તમે રે હે પિતાને પુત્ર અમે રે બના.
તો આપની રાસલીલા જોવાનો મારું ખૂબ જ ઈચ્છા છે. અરે ભલે ભક્તરાજ, આવ્યા છો તો રાસ લીલા પણ જોતા જાઓ. ભલે મારા નાથ. હવે આરતીનો સમય થઈ ચૂક્યો છે, તો ખાલી 10 જ મિનિટની અંદર વચ્ચે આપણે એક બાજુ રાસ ચાલુ રહેશે અને એક બાજુ આરતીનો ચઢાવો આપણે ચાલુ રહેશે. તો જે ભાવિ ભક્તને 12 બીજના ધણીની આરતી ઉતારવાની ઈચ્છા હોય, રામદેવપીરની આરતી ઉતારવાની ઈચ્છા હોય, એ જાણ કરજો. એટલે આપણે એક બાજુ રાસલીલા ચાલુ રહેશે દ્વારકાધીશની અને એક બાજુ આપણે આરતીનો ચઢાવો. તો અંદરથી છોટે રોહિતભાઈ અને આજની જે આજે દેવ છે આરાસુર મંડપ રાફુ, દર વખતે એમના તરફથી આપણે કાંતિબાના જમાઈ છે, એમના તરફથી આરાસુર મંડપ રાફુ તરફથી દેખ નિમિત્તે 501 રૂપિયા મળી આવેલ છે. અને આપની વચ્ચે જે ધર્મની જોડી આવી હતી મારા વાલા, એને તમે ખૂબ વધાવી છે. એની અંદર 2000 રૂપિયા મળી આવેલ છે. તો જેવા તમે વર્ષે એવા 12 બીજના ધણીના આશીર્વાદ, ભોળાનાથના આશીર્વાદ આ ગામ ઉપર હર હંમેશા બનેલા રહે એવી 12 બીજના ધણીના ચરણોમાં પ્રાર્થના, 12 બીજના ધણીના ચરણોમાં અર્ચના. અને સાથે સાથે બીજી આ દેખ તો આપણે બને જ છે જે આરાસુર મંડપ તરફથી, અને એના સિવાય પણ બીજો મહાપ્રસાદ એટલે મોટી દેખ પણ રામોજી ધુડાજી તરફથી બની રહી છે. તો મારા 12 બીજનો ધણી અમને પણ ઘણો ને ઘણો આપે. રોહિતભાઈ અને જે આપણે પારણીઓ આવે ને, 12 બીજના ધણીનો હમણાં થોડી જ વારની અંદર જન્મ થશે. દ્વારિકાનો નાથ આજે તારાનગરના ચાચર ચોકની અંદર આવી ગયા છે. થોડી જ વારની અંદર દ્વારિકાનો નાથ એટલે કે 12 બીજના ધણીના રૂપે તારાનગર ચાચર ચોકની અંદર જન્મ થશે. પારણીઓનો જે ચડાવો આવે એ કૌશિકજી તખાની તરફથી 501 રૂપિયા એ પારણીયાનો ચડાવો, જેને પણ ઈચ્છા હોય એ પારણીયાનો ચડાવો બોલી શકે છે. જય હો. દીનાભાઈ, આપણે એક જાહેરાત કરવી છે આપણા કચ્છના રણની અંદર વસરાજ દાદાની જગ્યા આવેલી, એ તો કદાચ બધાને ખબર હશે, પણ એ જગ્યાની અંદર 8000 થી વધારે ગાયો હોય એ ઘણા ઓછો લોકોને ખબર હશે. અને એ ગાયો માટે આપણે તારાનગર યુવા ગ્રુપ દર ઉત્તરાયણ સાર લઈને જાય છે. તો આ વર્ષે પણ આયોજન કર્યું છે. તો જે કોઈ ભાઈઓને એ ગાયો માટે સૂકી ચાર અથવા પૂરા આપવા હોય તો એ પણ ધોવાનું ચાલુ છે. અને આ ઉત્તરાયણ ભરી અને જવાનું છે. તો જેમ બને એમ સાથ સહકાર આપવા વિનંતી. જેટલું આપણે કરશું આપણા ગામનું નામ ઊંચું જશે અને જગ્યામાં ગામનું નામ બોલાશે. તો બોલીએ વીર વસરાજ દાદાની. ખૂબ સરસ. હમણાં જે થોડા દિવસો પહેલા તારાનગરની અંદર જે ક્રિકેટ રમાઈ હતી, ક્રિકેટ મેચ રમાણી હતી, એની અંદર જે ટીમ ફતેહગંજ 11 જે વિનર ટીમ બની હતી ફાઇનલની, એમના તરફથી સોમાજીની ટીમ તરફથી 1001 રૂપિયો તારાનગર રામા મંડળને રોકડા આપવામાં આવે છે. અને તાળીઓની તરફથી વધાવી લેજો. મારે જય હો, જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ. કહેવાય ને હોય તો ઘણું સાહેબ, હોય તો ઘણું, પણ જ્યાં ધર્મના કાર્યને વપરાય એ જ મહાધન કહેવાય. તો આગળ છોટે રોહિતભાઈને હું વિનંતી કરું કે આવો સાથે. દિલીપભાઈ તમે આવો. ઓકે. અને જેને ઈચ્છા હોય ચડાવો, આરતીનો એક બાજુ ચાલુ રહેશે તો જાણ કરતા રહેજો.
પેલા દિનેશભાઈ, બોલો બોલો. રામાપીરની આરતીમાં 1001 રૂપિયાનો વધારો. વાહ રમેશભાઈ વાહ, થવા દો ને. જરો. થાકી જશે થાક ખાવા દો બાપા ભૂકા કાઢી નાખ્યા રમેશભાઈઓ જોજે રમેશભાઈ કેટલા હે રમેશભાઈ એટલે 80 ટકો કરીને જવાનું એમ હા
આ હું બેઠો ને તમે દગો કરીને જો એમ ચાલતું હશે. જા દગો હે બાપા. મારા લગ્ન નહીં જતા રહ્યા. જેટલા હે બોલો ને. 1001. 1001. જનની જણ તો ભક્ત જણ. જનને જણ તો ભક્ત જણજે. કા દાતાર કા સુર. નહીતર રહેજેમાં વાંજણી તારો મત કમાવી સનોર. આ બાજુ રામદેવજીના ભાવિ ભક્ત તરફથી રામદેવજીની આરતીની અંદર 2001 રૂપિયાનો વધારો. હાલો. રામ ભરોસે 100 રૂપિયા રોકડા મળી આવે છે. બોલો રામા પીરની જય. આવજો રોહિત, આવજો. આજ તો નીતિનભાઈ આવી ગયા ફોનમાં. આ જીવતા